નમસ્કાર એગ્રો ડીલર્સ. તો આજે આપણે જોઈએ આઈએગ્રો સોફ્ટવેરમાં બિલિંગ કરવું કેટલું સરળ છે. તો એના માટે સૌપ્રથમ www.iagro.in વેબસાઇટ પર લોગિન કરવાનું છે. ત્યારબાદ તમારો આઈડી અને પાસવર્ડ નાખવાનો છે. આઈડી અને પાસવર્ડ એ ડીલર સ્પેસિફિક છે. એ આઈડી અને પાસવર્ડ નાખ્યા પછી તમે હોમ સ્ક્રીન ઉપર આવશો. ત્યાં તમે જોઈ શકો છો સેલ્સના ઓપ્શન છે. એમાં ઉધાર હોય તો ક્રેડિટ સેલ અને રોકડેથી વેચાણ કર્યું તો કેશ સેલ ઉપર ક્લિક કરી શકાય છે. આપણે અહીં ક્રેડિટ સેલ લઈએ. પાર્ટી નેમમાં તમારે ખેડૂતનું નામ લખવાનું છે. જ્યાં ખેડૂતનું નામ સિલેક્ટ કર્યા પછી આઇટમનું નામ લખવાનું છે. અહીં આપણે આઇટમનું નામ ટાટા પેનિડા ડેમો તરીકે લેશું. ત્યારબાદ આપણે ક્વોન્ટિટી અને રેટ ઉપર નાખીશું. અહીં 10 ક્વોન્ટિટી નાખીએ છીએ અને એનો રેટ નાખીએ છીએ. ત્યારબાદ આપણને સ્ટોક વેરિફિકેશન માટેનું પૂછે છે. જ્યાં તમે જોઈ શકો છો કે 2 એક્સપાયરી ડેટવાળા સ્ટોક છે, 2024 અને 2025, જેમાં તમે નિયર એક્સપાયરીવાળો સ્ટોક સિલેક્ટ કરી શકો છો અને ત્યાં પછી એડ કરીને તમે બિલ સેવ કરી શકો છો. બિલ સેવ કર્યા બાદ એક PDF ઓપન થશે જે તમારું બિલ છે અને એ ગવર્મેન્ટ અપ્રૂવ ફોર્મેટમાં છે, જેમાં તમે સીડ, પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર લાઇસન્સ નંબર પણ ઇન્ક્લુડ હોય છે અને સાથે સાથે ટેકનિકલ નામ પણ ઇન્ક્લુડ હોય છે. તમારો QR કોડ અને બેંકની ડિટેલ્સ પણ અંદર આવી જાય છે. તો મિત્રો, આ ખૂબ જ ઇઝી અને ફાસ્ટ બિલિંગ સોફ્ટવેર છે અને જ્યારે આપણી પાસે એક જ પ્રોડક્ટનો એક કરતાં વધારે બેચ નંબર અને એક્સપાયરી ડેટનો સ્ટોક હોય ત્યારે નિયર એક્સપાયરી સ્ટોક પહેલાં વેચાય એમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં પણ આઈએગ્રો સોફ્ટવેર ફાયદાકારક છે. વધુ માહિતી માટે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. ધન્યવાદ.